નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે પ્રેક્ટિસ પેપર લિબર્ટીના પ્રેક્ટિસ પેપર નંબર 1થી 13નું સોલ્યુશન કરાવી લીધું છે. તો હવે આજે આપણે પેપર નંબર 14 જે છે એના MCQ જે છે 1થી 50 આપણે ફટાફટ સોલ્વ કરાવશું. જેને આગળના વિડીયો જોવાના બાકી હોય જે વિદ્યાર્થીઓએ એ ખાસ જોઈ લેજો. 100% તમને બેનિફિટ MCQ માટે થશે. તમે MCQ માટે શું કરવું વારંવાર પ્રશ્નો કરતા હો છો, પરંતુ જો તમે આ જે બધા પ્રેક્ટિસ પેપર અને પ્રશ્ન બેંકના MCQનું સોલ્યુશનના વિડીયો બધા જોઈ લેશો તો 100% MCQમાં તમારો કોન્ફિડન્સ આવી જશે અને આ MCQ માટેનો જે તમારો મૂંઝવતો પ્રશ્ન છે એ 100% સોલ્વ થશે. તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1માં તમે જોઈ શકો છો, અહીંયા 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ જે છે એ પરિમાણ પર આધાર રાખતું નથી. ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. તો Q આપણી પાસે છે કેટલો છે? 2 માઇક્રોના 10⁻6 અને ε0ના 8.85 ગુણ્યા 10⁻12. આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ આવે છે 2/8.85 કરશો અને 10⁻12 માંથી 10⁻6 ઉપર જાય તો ઉપર વધશે 10⁻6 અને અહીંયા 0 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે કે 2 ચોક 8 ને 4 25 0.25ની આજુબાજુ, એટલે કે 0.22 વાળો બંધ બેસતો આવે છે. 0.22 ગુણ્યા 10⁻6 કરશો 2.26 ગુણ્યા 10⁻5 ઘાત પણ જોશો એટલે 10⁻5 વાળો જ મેચ થાય છે. આ 10 છે, આ 10 છે, એટલે સી ઓપ્શન જે છે એ આવશે. એના પછી પ્રશ્ન છે 9.1 ગુણ્યા 10⁻6 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને દાખલ કરતા પ્રવેગ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણે આવતું હોય છે, બે બળને સરખાવવાના હોય છે, MA બરાબર QE. તો આપણે અહીંયા પ્રવેગ શોધવો છે. A બરાબર QEના છેદમાં M કરવાનો છે. કોને દાખલ કર્યો? ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર તો આપેલું છે. કેટલું આપેલું છે? 9.1 ગુણ્યા 10⁻6. છેદમાં આપણે દળ મૂકવાનું, પણ કોનું? ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31. તો અહીંયા 9.1 તો કેન્સલ થઈ જાય છે. તો જવાબમાં રહેશે 1.6 અને ગુણાકારમાં ઘાતને આપણે સાદુરૂપ આપીએ તો 19માંથી 6 કેન્સલ થઈ જાય તો કેટલી? 10⁻13 વધશે. 31માંથી 13 કેન્સલ કરી નાખીએ તો કેટલી વધશે? 18 ઉપર આવશે, પ્લસ થઈ જશે, પ્લસ 18 વધશે. તો 1.6 ગુણ્યા 10⁻18 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ વધશે. તો ઓપ્શન નંબર A જે છે એ મેચ થઈ જાય છે. એના પછી પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3માં 4 બંધ સપાટીઓ પર અનુક્રમે વિદ્યુતભાર વિતરણ કરેલું છે. આ સપાટીમાં કેટલો વિદ્યુતભાર છે? અંદરના ભાગમાં 2Q. આમાં કેટલો છે? Q અને આ Q, એટલે 3Q - Q, એટલે આમાં પણ 2Q જ વધે છે. આમાં Q ને Q 2Q જ વધે છે. આમાં 8Qમાંથી કેટલા બાદ કરવાના છે? 4 ને 2 6 બાદ કરીએ તો આમાં પણ 2Q વધે છે. તો બધામાં 2Q છે, તો બધાનું ફ્લક્સ જે છે એ સમાન હશે. કેમ? તો કે ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર σQ/ε0. σQ એટલે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો લેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુતભાર કીધો છે. બિંદુવત વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં બહાર નીકળતું હોય છે. તો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. કેવું છે? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? તો કે અનિયમિત હોય છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે તમને ખબર છે કે પરિણામી બળ હંમેશા અશૂન્ય જ હોય છે, એટલે કે શૂન્ય કદાપી ન હોય. અને ટોર્ક ગોઠવણી ઉપર આધાર રાખે છે. આ બે પોઈન્ટ મગજમાં ફિટ કરશો તો ઘણા બધા પોઈન્ટ તમારા સોલ્વ થશે આને લગતા. તો તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય જ હોય નહીં, અશૂન્ય જ હોય, એટલે કે શૂન્ય ન જ હોય. તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય હોઈ શકે, હોઈ પણ ન શકે. અશૂન્ય જ હોય તો હોય ક્યાંથી શકે? તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. હા, ટોર્ક શૂન્ય હોઈ શકે.
કેમ કે ટોર્ક ગોઠવણી ઉપર આધાર રાખે છે. જો ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય તો ટોર્ક શૂન્ય હોય, અને થીટા ખૂણો હોય તો ટોર્ક અનુભવે, 90 ખૂણો હોય તો ટોર્ક મહત્તમ થઈ જાય. શૂન્ય જ હોય એટલે એ ઓપ્શન બંધ બેસતો નથી આવતો, સી બંધ બેસતો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. વિદ્યુત ભારિત કરેલ ધાતુના સુવાહક ગોળા માટે જો સિગ્મા અને રો એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા હોય તો સુવાહક હોય તો સુવાહકની સપાટી ઉપર જ વિદ્યુતભાર રહે છે કે નહીં? તો કે વિદ્યુતભાર છે એ સુવાહકની સપાટી ઉપર રહે. તો સપાટી ઉપર રહે તો અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી, એટલે કે કદ વિદ્યુતભાર ઘનતા શૂન્ય છે. પરંતુ આને ક્ષેત્રફળ તો છે, એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા નોટ ઇક્વલ ટુ 0. તો રો ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ, નીચે પૈકી કઈ શરતમાં વિદ્યુત ફ્લક્સ φE બંધ પૃષ્ઠમાંથી પસાર થતું શોધી શકાય છે? બંધ પૃષ્ઠમાંથી પસાર થતું શોધી શકાય એવું આપણે પસંદ કરવાનું છે. પ્રશ્ન જોઈએ, બધા પોઈન્ટ જોતા જઈએ. તો સપાટીમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખબર હોય નહીં, એવી જરૂર નથી. દરેક બિંદુએ કેટલું પસાર થાય, કેટલું દાખલ થાય, કેટલું બહાર નીકળે એ જાણતા હોય તો પણ આપણે ફ્લક્સ શોધી શકાય. દરેક બિંદુની જરૂર નથી. જો સપાટીની અંદર કુલ વિદ્યુતભાર આપેલ હોય, હા, કુલ વિદ્યુતભાર આપેલ હોય તો આપણે ફ્લક્સ શોધી શકાય સપાટીની અંદર. બરાબર છે? એ સાચો જવાબ છે. એ સાચો જવાબ છે. આ જવાબ બંધ બેસતો આવે છે. નેક્સ્ટ જોઈએ, તો જો સપાટીની બહાર કુલ વિદ્યુતભાર આપેલ, બહાર વિદ્યુતભાર હોય તો ફ્લક્સ ન ગણાય. જો માત્ર સપાટીની અંદર બિંદુવત વિદ્યુતભારના સ્થાન ખબર હોય, સ્થાનની જરૂર નથી, અંદર વિદ્યુતભાર છે એટલું કાફી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જો દરેક 1 મિલીમીટર બાય 1 મિલીમીટરની હોય તેવી બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm છે તો કેપેસિટન્સ શોધવાનું છે. કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. ε0 ની કિંમત આપણે જાણીએ છીએ 8.85 ગુણ્યા 10⁻12. એ 1 મીટર બાય 1 મીટર કીધું છે, 1 ગુણ્યા 1 મીટરમાં જ છે એટલે મીટર સ્ક્વેર થઈ જશે. છેદમાં 1 મિલીમીટર છે, મિલીમીટર મીટરમાં ફેરવીએ 10⁻3. બરાબર છે? તો 10⁻3 ઉપર જઈ જશે તો પ્લસ થઈ જશે, એટલે 8.85 ગુણ્યા 10⁻3 કેટલા બાદ કરવાના છે? 12 બાદ કરવાના છે. 3 બાદ કરીએ તો કેટલા વધશે? 10⁻9 વધશે. તો ઓપ્શન આવી જાય છે બી. ઓપ્શન આવી જાય છે બી. નેક્સ્ટ જોઈએ, એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. એ થી બી પર જઈએ, કેટલા રસ્તા આવે છે? અહીંથી 2 રસ્તા પડે છે, એક આ બાજુ છે, એક આ બાજુ. પણ અહીંયા કેપેસિટર નથી આવતો. અહીંયા જઈએ છીએ, આ કેપેસિટર શોર્ટ થઈ ગયું છે, શોર્ટ થઈ ગયું છે, બંને બાજુથી શોર્ટ થઈ ગયું. તો આ કેપેસિટર શોર્ટ થઈ ગયું હોવાથી બંને સમાન વિદ્યુતભારિત હશે. બંને સમાન વિદ્યુતભારિત હોય તો આ કેપેસિટરને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે? એ થી બી પર જઈએ તો, એ થી બી પર જઈએ તો શ્રેણી જોડાણમાં થાય છે. તો શ્રેણી જોડાણમાં સૂત્ર શું થાય? કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં n-મો ભાગ થઈ જાય છે. કેટલામો ભાગ થઈ જાય છે? n-મો ભાગ થઈ જાય છે, એટલે કે C/2 થઈ જશે. 2 કેપેસિટર એટલે C/2 થઈ જશે. ડી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા આપી છે U. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે બીજા એક કેપેસિટર, ટોટલ કેટલા થયા? 2 કેપેસિટર થયા. એક કેપેસિટર તો આગળ પણ આવી ગયો છે આ પ્રશ્ન. એક કેપેસિટર તો એને સંપૂર્ણ વિદ્યુત ભાર કરી બેટરી દૂર કરી નાખી. હવે એ વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડ્યું તો આ બે ઉપરનો વિદ્યુત ભાર શું થઈ જશે? અડધો થઈ જશે, Q/2 Q/2. તો ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 Q²/C છે. તો અહીંયા વિદ્યુતભારનો વર્ગ થશે તો Q²/4 થઈ જશે. તો એ દરેક કેપેસિટરની ઉર્જા પૂછે, અહીંયા દરેક કેપેસિટરની પૂછી છે એટલે U/4 આવશે. અને તંત્રની પૂછે તો U/4 પ્લસ U/2 આવે. તંત્રની પૂછે તો U/2. અત્યારે આપણો સાચો જવાબ છે U/4. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, અવાહક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. વ્યાખ્યા છે. બરાબર. હવાનો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલો હોય છે? 3000 વોલ્ટ પર મિલીમીટર, અને મીટરમાં ફેરવીએ તો 3 × 10⁶ વોલ્ટ પર મીટર ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરાબર. બ્રેકડાઉન થયા સિવાય મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરે એને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન, અહીંયા તમે સરળ રીતે યાદ રાખી શકો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જે છે એ વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં કેવું સ્થિતિમાન હોય? ઓછું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા જોવો જોઈએ, કઈ બાજુ છે?
તો કે ધનમાંથી નીકળે છે. અહીંયા આમ વિદ્યુત ક્ષેત્ર છે તો પી કરતાં ક્યુ પાસે ઓછું હશે, તો આપણે વીપી માઇનસ વીક્યુ કીધા છે તો એ ધન મળશે. વીપી મોટા છે, વીક્યુ નાના છે. આમ વિદ્યુત ક્ષેત્રની દિશા બીથી એ તરફ છે, તો એ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે અને બી પાસે વધારે હશે. તો બીથી એ તરફ જઈએ છીએ તો વીબી પાસે વધારે છે, વીએ પાસે ઓછું છે, તો એ બેની બાદબાકી પણ ધન થશે. તો બંને ધન થશે એટલે ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 12મો. 2 × 10⁻2 કુલમ મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પર સેકન્ડના દરથી પરિભ્રમણ કરે છે. વિદ્યુતભાર આપ્યો છે, પરિભ્રમણની સંખ્યા એટલે કે આવૃત્તિ આપી છે. તો એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહીએ છીએ? આપણે આવર્તકાળ કહીએ છીએ. તો ક્યુના છેદમાં ટીને આપણે પ્રવાહ કહીએ છીએ, તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહીએ છીએ. તો 1/Tની જગ્યાએ એફ મૂકી દીધા. વિદ્યુતભાર તો આપ્યો છે 2 × 10⁻2 પરિભ્રમણ આપ્યા છે 30, 30 દુ 60, 60 × 10⁻2 એમ્પિયર એટલે કે 0.60 એમ્પિયર મળે છે. 0.60 એમ્પિયર, ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાહક તારની લંબાઈ અડધી કરવામાં આવે તો તેનું કંડક્ટન્સ એટલે વાહકત્વ, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. અને જીને કરતાં કરીએ તો 1/r થઈ જાય. લંબાઈ અડધી કરવાની છે. જો ખેંચીને નથી કીધી, ખેંચીને કીધી હોય તો અચળ કદે ફેરફાર થતો હોય. અહીંયા ખેંચીને કીધી નથી, બરાબર. ખેંચીને નથી કીધી, કંડક્ટન્સ કીધું છે. કંડક્ટિવિટી કીધી હોત તો બદલાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, કંડક્ટિવિટી કહીએ, રેઝિસ્ટન્સનું વ્યસ્ત થાય છે કંડક્ટન્સ, બરાબર. અહીંયા રેઝિસ્ટિવિટી કહીએ અથવા વાહકતા કહીએ. વાહકતા ગુજરાતીમાં વ્યવસ્થિત લખે વાહકતા. વાહકત્વ બદલાય, વાહકતા બદલાતી નથી. તો અહીંયા લંબાઈ જે છે એ અડધી કરી એટલે અવરોધ અડધો થાય, વાહકત્વ જે છે એ બમણું થાય. વાહકત્વ જે છે એ બમણું થાય. પણ જો તમને અહીંયા વાહકતા પૂછી હોત, કંડક્ટિવિટી પૂછી હોત તો બદલાતું નથી જવાબ આવે. બદલાતું નથી જવાબ આવે, બરાબર છે. એ ખાસ યાદ રાખવાનું છે. કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ 0°C તાપમાનના અવરોધ કરતાં બમણો થાય છે? તાંબાના માટે આલ્ફા આપેલો છે. આપણી પાસે સિમ્પલ સૂત્ર છે, R = R0 આલ્ફા 1 + આલ્ફા 1 + આલ્ફા કૌંસમાં T - T0, આવું સૂત્ર છે. હવે આ R બમણો થાય છે એટલે કે 2R0 થાય છે. 2R0 1 + આલ્ફા T શોધવાના છે. આ 0 આપ્યા છે, સંદર્ભ તાપમાન 0 આપ્યા છે. તો બંને બાજુથી RR જવા દઈએ. 2માંથી આ 1 બરાબરની આ બાજુ આવે તો માઇનસ થશે, એટલે 2માંથી 1 જાય તો 1 વધે છે. 1 આલ્ફા અને T વધે છે. તો T = 1/α વધે છે. 1 આપણી પાસે છે અને આલ્ફા આપેલા છે 3.9 × 10⁻3. -3 ઉપર જશે એટલે કે 1000 થશે. 1000 ભાગ્યા 3.9 કરવાના છે. 1000 ભાગ્યા 3.9 કરશો એટલે 256ની આસપાસ આવશે. તો 256, 2 છે 256. તો કયો પસંદ કરવાનો? તો અહીંયા આ જે આલ્ફા છે એ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સમાં આપેલા છે, કેલ્વિનમાં નથી. કેલ્વિનમાં આપ્યો તો જવાબ કેલ્વિનવાળો પસંદ કરત. અહીંયા સેલ્સિયસમાં છે તો આપણે ડિગ્રી સેલ્સિયસવાળો જવાબ પસંદ કરીએ છીએ. 15 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 અતિ લાંબા સુરેખ તાર એકબીજાને સમાંતર રાખી બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે, એટલે કે 2 વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે જાણીએ છીએ. F = μ0 I1 I2 L/2π અને D, બરાબર. આ સૂત્ર છે સરસ મજાનું. એમાં આ બંને I1 અને I2 4 છે, તો 4 μ0 L/2π D થાય. હવે જુઓ શું કીધું છે, બંનેમાં પ્રવાહ 1 એમ્પિયરનો કરવાનો છે. 1 એમ્પિયરનો પ્રવાહ કરી નાખીએ તો F = μ0 I1 1 છે, I2 1 છે, તો μ0 L/2π D થઈ જાય. F' બરાબર. તો આ F' છે, પહેલાં F4 μ0 L/2π D હતું, હવે ખાલી μ0 L/2π D છે. તો કેટલામાં ભાગનું થઈ જાય F'? તો કે ચોથા ભાગનું થઈ જાય છે. હવે કેવું બળ લાગશે? બંને સમાન દિશામાં પ્રવાહ છે, સમાન દિશામાં છે એટલે કેવું
લાગશે આકર્ષણ, કેમ કે વિદ્યુતભાર કરતાં ઉલટું હોય છે. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય, સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ થાય છે. તો F/4 થશે અને આકર્ષણ પ્રકારનું એટલે કે ઓપ્શન એ મળી જાય છે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં પસાર થાય છે. આપણે આ રીતે વિચારીએ, અહીંયા નોર્થ છે, આ સાઉથ છે, અહીંયા શું છે, ઈસ્ટ અને આ વેસ્ટ. બરાબર. પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પ્રવાહ વહે છે. તો 1.5 મીટર નીચે આપણે પૂર્વથી પશ્ચિમ આ દિશામાં પ્રવાહ વહે છે I. નીચેના ભાગમાં આ દિશામાં અંગૂઠો રાખશો, નીચેના ભાગમાં તમે આંગળીઓ રાખશો અને પછી વળાંક વાળશો તો આની આસપાસ આ રીતે ફરશે. નીચેથી આમ આવશે, ઉપરથી આમ જશે, નીચેથી આમ આવશે, નીચેથી આમ આવે છે દિશા ચુંબકીય ક્ષેત્રની. આની આસપાસ આમ ત્રિપરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરજો. આની આસપાસ તો એસ દક્ષિણ દિશામાં. તો દક્ષિણ દિશાવાળા બે ઓપ્શન છે. એમાંથી કયો લાગુ પડશે એ શોધવા માટે આપણે શું કરવાનું છે? B બરાબર μ0I/2πr સૂત્ર મૂકવાનું છે. તો μ0 એટલે 4π ગુણ્યા 10⁻7 છે ભાઈ. I આપેલા છે 90 છે અને છેદમાં 2π, આરની કિંમત છે 1.5. તો 2π જાય તો ઉપર 2 વધે છે, નીચે 1.5 છે, 1.5 ને 3/2 કહી દઈ તો 3 તેરી 9 અને ઉપર 2 દુ 4 વધશે અને 4 તેરી 12. બરાબર, 12 એટલે કે 1.2 વાળો આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 4 તાર, દરેકની લંબાઈ આપેલી સરખી PQR છે અને S છે, લૂપમાં વાળવામાં આવેલ છે. તેમને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો દરેક લૂપમાંથી સમાન પ્રવાહ વહેતો હોય તો કયું વિધાન સાચું છે? પ્રવાહ સમાન છે. ચોરસ, લંબચોરસ અને વર્તુળ. હવે ટોર્ક પૂછ્યું છે બધામાં. ટોર્ક શેમાં વધારે લાગે? તો ટોર્કનું સૂત્ર છે બીના સાઇન થીટા. આપણી પાસે ટોર્કનું સૂત્ર છે બીના સાઇન થીટા. તો અહીંયા બધા માટે બી સરખો છે, આઈ સરખો છે, એન સરખો છે, થીટા સરખો છે. તો જોવાનું છે ફક્ત એ ક્ષેત્રફળ. આમાંથી હંમેશા એક સરખી પરિમિતિ હોય તો ક્ષેત્રફળ કોનું વધારે હોય? તો કે πr². વર્તુળનું ક્ષેત્રફળ વધારે હોય. વર્તુળનું પરિમિતિ એક સરખી કીધી છે, તારની લંબાઈ એક સરખી છે, તો ક્ષેત્રફળ વર્તુળનું વધારે હોય તો એની સાથે ટોર્ક વધારે સંકળાશે, ટોર્ક વધારે હશે. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા ખાલી જગ્યાના ઘટાડા દ્વારા વધારી શકાય. જો ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા એટલે પ્રવાહ સંવેદિતા φ/I બરાબર શું છે? NAB/K. આ ભાગને ઘટાડવા માટે આમાં શું કરવું પડે? કોઇલના આંટાઓની સંખ્યાના ઘટાડા દ્વારા વધારવાની છે ભાઈ, વધારવાની છે. આમાંથી એવું શું ઘટે કે આ વધે એ શોધવાનું છે. તો અહીંયા આના ઘટાડા અને સંવેદિતા વધારવાની છે. તો કોઇલના આંટાની સંખ્યા ઘટાડવાથી એ તો અંશમાં છે, એ ઘટે તો આ સંવેદિતા પણ ઘટે. કોઇલના ક્ષેત્રફળ ઘટાડવાથી નહીં, ચુંબકીય ક્ષેત્ર ઘટાડવા નહીં, આ ત્રણેય અંશમાં છે, એ ઘટાડવાનું ન હોય, એ ઘટે તો ઘટશે પ્રવાહ સંવેદિતા. તો વધ્યું શું? એકમ બળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ, જેને બળ અચળાંક કહીએ છીએ, K ઘટાડવામાં આવે, છેદ ઘટાડવામાં આવે તો પ્રવાહ સંવેદિતા વધે છે. નેક્સ્ટ, શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય છે. શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય, કેમ કે શૂન્યાવકાશમાં કોઈ પણ અણુ પરમાણુ તો છે નહીં, તો મેગ્નેટાઇઝેશન કોનું થાય ભાઈ? બરાબર. આ આકૃતિ આપી છે, એમાં તંત્રનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધવું છે. XL = ωL,
એક્સેલને અવરોધ આર કહી દઈએ તો અવરોધ આર જેવું સૂત્ર થશે. આ સમાંતરમાં છે. સમાંતરમાં અવરોધ આરમાં વ્યસ્તનો સરવાળો થાય એટલે કે L1 L2 છેદમાં L1 પ્લસ L2. પણ બે સરખા છે તો ભાગ્યા 2 થઈ જશે. 0.75 ભાગ્યા 2 થઈ જશે. એટલે 0.75 ભાગ્યા 2 થયા. એ આની સાથે શ્રેણીમાં છે પ્લસ 0.5 થઈ જશે. તો 0.75 ભાગ્યા 2 પ્લસ 0.5 થઈ જાય. તો આ કેટલા થશે ભાઈ? આનો લસા લઈ લઈએ તો કેટલા થશે? 5 દુ 10 એટલે અહીંયા 1 થઈ જશે. એટલે 1.75 ભાગ્યા 2 1.75 17 ભાગ્યા 2 કરીએ એટલે 8 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે અહીંયા 1 પોઈન્ટ છે એટલે 0.875. નેક્સ્ટ જોઈએ, બે ગૂંચળાઓને એકબીજાની નજીક રાખ્યા છે તો તેમની અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા પર આધાર રાખે. આપણે કીધું હતું રિવિઝન લેક્ચરમાં, બંને ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર પર આધાર રાખે નહીં. M12 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન અપોન di/dt હોય, કેમ કે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ M12 માઇનસ M12 di/dt. તો આનાથી સ્વતંત્ર છે, એપ્સિલનથી સ્વતંત્ર છે, di/dt થી સ્વતંત્ર છે, આના ઉપર આધારિત નથી. સાપેક્ષ સ્થાન અને નમન પર આધાર રાખે છે, સાપેક્ષ ગોઠવણી ઉપર આધાર રાખે છે. તારના દ્રવ્ય કે પ્રવાહ ઉપર આધારિત નથી. ગૂંચળું એક આમ દોર હોય અને એક આમ હોય તો મહત્તમ એકબીજા સાથે સંકળાય. એક ગૂંચળું આમ હોય અને એક આમ હોય તો એકબીજા સાથે ફ્લક્સ સંકળાતું નથી. એટલે કે સાપેક્ષ ગોઠવણી અને નમન ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો, લંબાઈ L આપી છે અને 2 × 10⁻² તીવ્રતા ધરાવતું ચુંબકીય ક્ષેત્ર એટલે આ B આપ્યા છે. લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ એ હોય તો પ્રેરિત EMF શોધવાનું છે. તો સિમ્પલ સૂત્ર છે પ્રેરિત EMFના વધારાનો દર શોધવાનો છે. વધારાનો દર શોધવાનો છે એટલે આપણે તરત ખબર પડી જવી જોઈએ કે D એપ્સિલન અપોન dt. એકમ પણ જોશો તો વોલ્ટ પર સેકન્ડ વાળો પસંદ કરવો પડશે. તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે BLV. તો આમાં એનું વિકલન કરીએ તો BLનું નહીં થાય પણ કોનું સાથે થશે? dV/dt. જે પ્રવેગ આપણી પાસે છે. B આપણી પાસે છે 2 × 10⁻², L છે 5 × 10⁻², કેમ કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવા. dV/dt આપી દીધા છે રેડીમેડ, 2 ગુણાકારમાં છે. 2 દુ 4, 5 ચોક 20, 20 × 10⁻⁴, 20 × 10⁻⁴, એવા 20માં જ આપેલા છે ઓપ્શન એ. વોલ્ટ પર સેકન્ડ આવશે કેમ કે EMFનો વોલ્ટ પર DTનો સેકન્ડ. વોલ્ટ પર સેકન્ડ એટલે 20 × 10⁻⁴ વોલ્ટ પર સેકન્ડ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર એક ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક રાખેલ છે. તે બંનેને હવે એક જ દિશામાં ગતિ કરાવવાની છે. એક જ દિશામાં. ગૂંચળું 0.5 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે. પહેલાં વેગ V1 શોધી લે. 1 મીટર અંતર કાપે 0.5 સેકન્ડમાં એટલે કહેવાય 2 મીટર પર સેકન્ડ. પછી બીજો વેગ શોધી લે. 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે, 2 મીટર પર 1 સેકન્ડ, તો એ 2 મીટર પર સેકન્ડ થઈ ગયું. તો ગૂંચળામાં ઉદ્ભવતું EMF શૂન્ય. કેમ? તો કે ∆V ઇઝ ઇક્વલ ટુ બંને એક દિશામાં છે, સાપેક્ષ વેગ V2 - V1, બંનેની નિશાની સરખી રહેશે એટલે બાદબાકી થશે, બાદબાકી 0 થશે. સાપેક્ષ વેગ શૂન્ય હોવાથી પ્રેરિત થતું EMF પણ શૂન્ય હશે કેમ કે ફ્લક્સમાં ફેરફાર થતો નથી. નેક્સ્ટ જોઈએ. એક AC પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 100 વખત શૂન્ય થાય છે. તો આવૃત્તિ કેટલી હશે? 50. કેમ? એક આવૃત્તિ હોય, દાખલા તરીકે આ એક તરંગ છે, એક આવૃત્તિ છે, તો એક આવૃત્તિમાં 2 વખત મહત્તમ થાય અને 2 વખત શૂન્ય થાય છે, 2 વખત શૂન્ય થાય છે, બરાબર છે. તો અહીંયા 2 વખત શૂન્ય થાય ત્યારે એક આવૃત્તિ છે, તો 100 વખત શૂન્ય થાય તો 50. આવી રીતે મહત્તમનું પણ પૂછે, 100 વખત મહત્તમ થતું હોય તો પણ 50ની આવૃત્તિ. એનાથી ઉલટું પણ પૂછે કે 60ની આવૃત્તિ છે તો મહત્તમ કેટલી વખત થાય, 60ની આવૃત્તિ છે તો મહત્તમ કેટલી વખત થાય, તો કે 120 વખત. 60ની આવૃત્તિ છે તો શૂન્ય કેટલી વખત થાય, તો કે 120 વખત. એવી રીતે પણ પૂછી શકે. નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યાએ સમયનું પરિમાણ છે.
આવું સંબંધ હોય ત્યારે સીધો તમારે યાદ કરવાનો XL ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ છે. XLને R કહી દો, ઓમેગા એલ. ઓમેગા પાસે ટી હોય, હા, 2π/T L. તો ટીને કરતાં કરો તો શું થઈ જાય? 2πL/R. તો સમયનું પરિમાણ L/R છે. આવૃત્તિનું પૂછે તો આનો વ્યસ્ત થશે, R/L. આવૃત્તિ પૂછે તો આ શોના માટે થશે? આવૃત્તિ માટે. નેક્સ્ટ જોઈએ, V બરાબર 200√2 sin 100t વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરેડેના કેપેસિટરને આપવામાં આવ્યો છે. તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન. એમીટર હંમેશા RMS મૂલ્ય માપે છે વિદ્યાર્થી મિત્રો. એમીટર હંમેશા RMS મૂલ્ય માપે છે, એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. તો પ્રવાહ શોધવાનો છે, વોલ્ટેજ આપ્યા છે, અને કેપેસિટિવ રિએક્ટન્સ શોધવો પડશે. કેમ ભાઈ? તો કે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ VRMS, પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ VRMS એટલે કેપિટલ V કહી દઉં છું, અપોન XC કરવાના છે. XCને શું કહેવાય? ઓમેગા C, 1/ωc. એ ઉપર આવી જશે તો ઓમેગા C અને V. તો ઓમેગા ક્યાં છે? તો કે આર્યા 100, ઓમેગા 100 છે. C કેટલા છે? 1 માઇક્રો એટલે 10⁻6. અને V, આ VM છે, VM એને ભાગ્યા √2 કરો એટલે ખાલી V 200 વધશે. કેટલા વધશે? 200. 200 ને 100 એટલે 10⁴. 4 ઘાતમાંથી 6 ઘાત જાય એટલે 10⁻2. બરાબર. એટલે 2 ગુણ્યા 10⁻2 જવાબ આવ્યો. આટલા એમ્પિયર આવે. ઓપ્શન મિલી એમ્પિયરમાં જોઈ છે, મિલી એમ્પિયરમાં. તો આને 20 ગુણ્યા 10⁻3 કરી શકીએ. તો 10⁻3 ને મિલી કહેવાય, એટલે 20 આવશે. નેક્સ્ટ, LCR એસી શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત. આ સદિશ સ્વરૂપે કીએ તો અહીંયા સદિશ આપ્યો હોત તો એ ઓપ્શન આવત. બાકી તો તમે જાણો જ છો કે આપણે કર્ણની રીતે શોધીએ છીએ. એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુ VL અને VC પરસ્પર વિરુદ્ધ હોય એટલે એની બેની બાદબાકી લઈએ છીએ, VL - VC એનો સ્ક્વેર, એટલે કે D આવે છે. આપણે ઇમ્પિડન્સ શોધીએ ત્યારે પણ આવું કરીએ છીએ, R² + XC - XL એનો સ્ક્વેર. બરાબર છે. ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે જ્યારે ઇમ્પિડન્સ શોધવો હોય કે પ્રવાહ શોધવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરતા હોય છે. રેડી. નેક્સ્ટ જોઈએ, એક વક્રી ભવનાંકવાળા હવાના માધ્યમમાં 300 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું તરંગ 1.5 વક્રી ભવનાંકવાળા માધ્યમમાં દાખલ થાય તો માધ્યમમાં પ્રકાશ લેમ્બડા ડેશ એનમાં ભાગની થઈ જાય. વેગ ઘટ માધ્યમમાં જાય ત્યારે તરંગ લંબાઈ એનમાં ભાગની થઈ જાય, વેગ પણ એનમાં ભાગનો થઈ જાય. તો અહીંયા તરંગ લંબાઈ એનમાં ભાગની થઈ જાય છે. એન કેટલા છે? 1.5. 1.5 ને 3/2 કહીએ, 3 જાય તો 200 નેનોમીટર આવશે. 200 નેનોમીટર. નેક્સ્ટ, એક નાનો સિક્કો. અહીંયા સિક્કો છે ભાઈ, પાત્રના તળિયે મૂકેલો છે. સિક્કામાંથી એક પ્રકાશનું કિરણ આમ જાય છે, સપાટી સુધી આવી સપાટીને સમાંતર થઈ જાય. એ સમાંતર થઈ જાય એનો મતલબ અહીંયા ક્રાંતિકોણ IC હશે. તો અહીંયા પણ ક્રાંતિકોણ IC હશે, કેમ કે Z આકારનો ખૂણો હશે. બરાબર છે. આ 3 છે, આ 4 છે, તો આ કર્ણ કેટલો હશે? 5 હશે. તો આપણે સરળ થઈ ગયું ભાઈ, કેમ કે ક્રાંતિકોણનું આપણે સૂત્ર જાણીએ છીએ. Q sin IC = 1/n. બરાબર. તો sin IC ને શું કહેવાય? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે 3/5 1/n. n તે પ્રકાશ કઈ ઝડપથી ગતિ કરશે? ઝડપ શોધવાની છે. તો આને n જ કરી નાખો, n થઈ જશે 5/3. હવે તમને કીધું એમ ઝડપ એનમાં ભાગની થઈ જાય. V = C/n. તો C/n કરવાના છે. C કેટલા છે? 3 × 10⁸ છેદમાં 5/3. છેદનો છેદ અંશમાં વહી જશે તો 9/5. 9/5 × 10⁸. તો 9/5 ને શું કહેવાય? 1.8.
1.8 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 100 પાઈ કડા તફાવત માટે પદ તફાવત સિમ્પલ. 2 પાઈ કડા તફાવત માટે પદ તફાવત કેટલો? લેમડા. તો 100 પાઈ માટે કેટલો થાય? તો કે 100 પાઈ ભાગ્યા 2 એટલે 50 લેમડા. કેટલા લેમડા થશે? 50 લેમડા. નીચેની કઈ ઘટના પ્રકાશ અને ધ્વનિ માટે સામાન્ય નથી? ધ્રુવીભવન સંગત તરંગમાં જોવા મળતું નથી. ધ્વનિ તરંગો સંગત તરંગો છે જે ફક્ત લંબગત તરંગમાં જોવા મળે છે. એક કણને h ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે. ડી બ્રોગલી તરંગ લંબાઈ એ ઊંચાઈમાં ખાલી જગ્યા વિધેય તરીકે. h સાથે શું સંબંધ છે એ શોધવો છે. h/mv. mv છે v મુક્ત પતન માટે. h સાથેનો સંબંધ છે v² માઇનસ v0. 0 હોય v0² બરાબર 2gh. તો આ 0 છે તો v = શું થઈ જશે? √2gh. એને આપણે આ સૂત્રમાં મૂકીએ તો hના છેદમાં શું થઈ જશે? છેદમાં એમ તો હતા જ પણ √2gh થઈ જાય. તો ખાલી h સાથેનો સંબંધ જોઈએ છે તમારે. h સાથેનો તો h સાથેનો લેમડા ચલે છે 1/√h. √h ને શું કહેવાય? 1/2 પણ -1/2 એટલે h -1/2 મળે છે. નેક્સ્ટ, કોઈ ધાતુ પર F આપ્યા છે. આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનને રોકવા માટે 2 વોલ્ટ કટ ઓફ વોલ્ટેજની જરૂર પડે છે. તો આ ધાતુના થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હોય? 2 વોલ્ટની જરૂર પડે છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવી છે. કટ ઇન વોલ્ટેજ આપ્યા છે તો આપણી પાસે સૂત્ર છે EV0 = HF માઇનસ HF0, જેને SC/λ0 કહીશું, કેમ કે λ0 આપણે શોધવાના છે. તો અહીંયા V0 આપ્યા છે 2. E વડે ભાગાકાર કરી નાખીએ. તો અહીંયા થઈ જશે HF ભાગ્યા E અને અહીંયા SC/λ0 E. બરાબર છે. આનું તમારે સાદુરૂપ આપવાનું છે. SC/λ0 ને કરતા કરીએ અને E ને પણ કરતા કર્યા છે. તો અહીંયા થઈ જશે HF ભાગ્યા E -2. બરાબર. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે. આમાં અંદાજિત કહીએ તો 1972 એંગસ્ટ્રોમ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધાતુમાંથી ઉત્સર્જાયેલા 3.5 ઇલેક્ટ્રોન વોલ્ટની મહત્તમ ગતિ ઉર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનને રોકવા. આટલા ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને રોકવા હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ 3.5 વોલ્ટ તો મિનિમમ જોઈએ. બરાબર છે. તો કેટલું ઋણ સ્થિતિમાન લગાવી શકાય? તો કે 3.5 તો મિનિમમ જોઈએ. એનાથી ઓછું હોય તો રોકાશે નહીં. એટલે 3.5 થી વધારે હોય એવો એક જ ઓપ્શન છે બી. નેક્સ્ટ જોઈએ. આકૃતિ આપી છે. કોઈ ધાતુ માટે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સ માટે ફોટો પ્રવાહ વિરુદ્ધ પોટેન્શિયલનો આલેખ આપ્યો છે. આ ધાતુ માટે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન ગતિ ઉર્જાનું મૂલ્ય ક્યુ હોય તો કે અહીં સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી કે મેક્સ = EV0. તો E ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ જવાબ જોઈએ છે તો V0 ની જગ્યાએ 2 મૂકી દો. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. નેક્સ્ટ, આલ્ફા કણ જે છે એને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને ત્રિજ્યા આપી છે. ત્રિજ્યામાં વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. સિમ્પલ. લેમડા H/mv છે. તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરતો હોય કોઈ પણ વિદ્યુત ભાર ત્યારે એને ત્રિજ્યાનું સૂત્ર યાદ હોય તો mv/qb છે. નહીતર તમે mv²/r બરાબર qvb ચુંબકીય બળ, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ સરખાવી અને r શોધી શકો. તો અહીં mv = શું થઈ જાય? qbr થઈ જાય. તો અહીં mvની જગ્યાએ આપણે qbr મૂકીએ તો લેમડા સૂત્ર શું થઈ જશે? h/qbr. બરાબર. લેમડા h/qbr. hની કિંમત તમે જાણો છો 6.6 × 10⁻34. ક્યુની કિંમત છે, ક્યુ તરીકે કોણ લેશો? આલ્ફા કણ એટલે 2e. ડબલ વિદ્યુતભાર લેવાનો છે. 1.6 × 10⁻19 ગુણ્યા 2 લેવાના છે. આલ્ફા કણ એનો વિદ્યુતભાર પ્રોટોન કરતાં બમણો હોય છે અને દળ 4 ગણું હોય છે. વારંવાર આવેલું છે, યાદ રાખવાનું છે. 2 × 10⁻2
ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આર આપી દીધા છે 3 × 10⁻³ બરાબર. આનું તમારે સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એનું સાદુરૂપ આપશો એટલે લગભગ બી આવશે. બી આવશે. બરાબર. નેક્સ્ટ, સોનાનો પરમાણુ આલ્ફા કણ કરતાં આશરે. સોનાનો પરમાણુ ક્રમાંક 7-9 છે. આલ્ફા કણનો પરમાણુ ક્રમાંક 2 છે. તો આલ્ફાનો પરમાણુ દળાંક જે છે એ 4 છે. ત્યારે સોનાનો 80-160થી પ્લસ જ હશે, એટલે કે 200ની નજીક હશે. તો 204 વચ્ચેનો સંબંધ જે છે એ લગભગ અંદાજિત 50ની આજુબાજુમાં થાય. અમુક ઉર્જા ધરાવતા આલ્ફા કણનું Z = 85 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડ ઓન સંઘાત થાય છે. અને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપી દીધો છે. ઉર્જા શોધવાની છે સિમ્પલ. U = K Q1 Q2/R વાળું સૂત્ર વાપરવાનું છે. U જ શોધવાના છે. K 9 × 10⁹. Q1 એટલે આલ્ફાનો વિદ્યુતભાર એટલે 2E લઈ લેવાનો, અને Q2 એટલે ZE લઈ લેવાના. Z તો આપી દીધો છે. નીચે અંતર પણ આપી દીધું છે 1.85 વાળું, એને ગુણ્યા 10⁻14. આનું સાદુરૂપ આપશો. ઈની કિંમત મૂકવાની છે, એનો સ્ક્વેર કરવાનો છે 1.6 × 10⁻19. બરાબર. એનું સાદુરૂપ આપશો એટલે તમને બી જવાબ આવી જશે 13.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષામાં સ્થિતિ ઉર્જા આપી છે વિદ્યાર્થી મિત્રો. ગતિ ઉર્જા એના કરતાં અડધી હોય, અને સ્થિતિ ઉર્જા ઋણ હોય, ગતિ ઉર્જા ધન હોય. બરાબર છે. આના કરતાં અડધી હોય. સ્થિતિ ઉર્જા જે છે એના કરતાં ગતિ ઉર્જા એ અડધી હોય, અને કુલ ઉર્જા એ અડધી હોય. કુલ ઉર્જા અડધી હોય પણ એ ઋણમાં હોય, અને ગતિ ઉર્જા હંમેશા ધન જ હોય. 40. બોહરના અધિતર્ક અનુસાર નીચેનામાંથી કઈ રાશિ અસતત મૂલ્ય આપે છે? બોહરના અધિતર્કમાં તમને ખબર છે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આપ્યું છે. ક્વોન્ટમીકરણ એટલે જ અસતત. L = NH/2π જે અસતતપણું બતાવે છે. H/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે. 41. 1 વર્ષ અર્ધાયુ ધરાવતા રેડિયો એક્ટિવ અર્ધાયુવાળો છે, જે આમ તો નીકળી ગયેલો છે અર્ધાયુ. આ વખતે સિલેબસમાંથી નીકળી ગયો છે. 42. પરમાણુ દળાંક એ વધતો જાય તો ન્યુક્લિયસમાં સાથે સંકળાયેલ કઈ ભૌતિક રાશિ અચળ? તમે જાણો છો ભાઈ, ઘનતા અચળ રહે છે. શું અચળ રહે છે? ઘનતા અચળ રહે છે. બરાબર, ઘનતા અચળ રહે છે. ત્યારબાદ P અને Q બે ન્યુક્લિયસો છે, એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આપી છે X અને Y. આ પ્રક્રિયા આપી છે. Pની n ઘાત છે. પ્રક્રિયા નથી લખતો, સીધી આપણે બંધન ઉર્જાની વાત કરીએ. X ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેટલા ન્યુક્લિયન માટે છે? n માટે, તો nx. બીજા P માટે જ છે આ બંધન ઉર્જા, આ Q માટે છે Y. બરાબર. તો બીજા હજી એક n છે, x થશે. પછી બરાબર આ n આવી ગયા. આ 2n છે, એની બંધન ઉર્જા ન્યુક્લિયન દીઠ y છે, y. પ્લસ ક્યુને કરતાં કરું તો nx + nx 2nx -2ny. આટલી ઉર્જા હોય, આટલી ઋણ આપવી પડે, એટલે માઇનસ નિશાની આપણે આપવી પડશે. બંધન ઉર્જા ધન હોય છે, તો માઇનસ નિશાની આપો તો 2ny આગળ આવી જશે, અને આ માઇનસ વહી જશે 2nx. તો 2ny - 2nx. બરાબર છે. નેક્સ્ટ, ડ્યુટેરોન કીધું છે, અને હિલિયમની બંધન ઉર્જા આપી દીધી છે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા નથી આપી, અહીંયા ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આપેલી છે. બરાબર સમજો, અહીંયા ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આપેલી છે. અહીંયા ડાયરેક્ટ બંધન ઉર્જા આપી છે. તો 2 ડ્યુટેરોન ભેગા થઈ હિલિયમ બનાવે છે, તો મુક્ત થતી ઉર્જા કેટલી છે? 2 ગુણ્યા ડ્યુટેરોનની ઉર્જા 2.2. એમાંથી કેટલા બાદ કરવાના છે? એક હિલિયમની ઉર્જા 28. એ જ ડાયરેક્ટ મળી જશે. તો Q બરાબર આપણે માઇનસ નિશાની આપીએ તો ઉલટાઈ જશે, 28 - 4.4. તો 28માંથી 4 જાય 26, 25.8.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 28માંથી 4 જાય નહીં, 28માંથી 4 જાય 22 થાય, 23.6 થશે. સોરી, 23.6. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ભેગા થાય તો મુક્ત થતી, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન મુક્ત થાય, ભેગા થાય અને ઉર્જામાં રૂપાંતર થઈ જાય તો E = Δ mc² ઉપયોગ કરી શકો. પણ દળ જે છે એ બમણું લેવાનું. એક ઇલેક્ટ્રોનનું દળ me અને એક પોઝિટ્રોનનું દળ mp. પોઝિટ્રોનનું, પ્રોટોનનું નહીં, પોઝિટ્રોનનું લેવાનું છે × c². તો બંનેના દળ ઇલેક્ટ્રોનના દળની નજીક હોય છે એટલે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ મૂકી દો, 9.1 × 10⁻31. અને c છે 3 × 10⁸ એનો વર્ગ કરીએ તો 9 × 10⁻16 થઈ જશે. તો અહીંયા 90 81 દુ 162, 162 વાળો આવશે અને 16માંથી 31 જાય એટલે 10⁻15, એટલે 10⁻15, 162 × 10⁻15 એટલે 1.6 × 10⁻13. 162 × 10⁻15 એટલે 1.6 × 10⁻13. નેક્સ્ટ, 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે, એટલે એનો અવરોધ અનંત હોય. અવાહક તરીકે વર્તે છે એ પણ યાદ રાખવાનું છે. અવાહક તરીકે તાપમાન ઘટે તો અવરોધનો જે છે એ વધે છે, અનંત થઈ જાય છે. તાપમાન ઘટે તો શુદ્ધ અર્ધવાહકનો. ધાતુ પદાર્થનું તાપમાન ઘટે તો અવરોધ ઘટે છે, તાપમાન વધે તો અવરોધ વધે છે. જ્યારે અર્ધવાહકનું તાપમાન વધતા અવરોધ ઘટે છે, તાપમાન ઘટતા અવરોધ વધે છે. પી પ્રકારના અર્ધવાહક સહસંયોજક બંધમાં છિદ્ર શું હોય છે? હોલ. એને શું કહેવાય? ઇલેક્ટ્રોનની ઉણપ. એક વધારાનો ઇલેક્ટ્રોન નહીં, ઇલેક્ટ્રોનની ઉણપ. પરમાણુની ઉણપ નહીં, ડોનર લેવલ નહીં. હોલ્સ અને ઇલેક્ટ્રોન ખાલી જગ્યા વહન કરે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે છે ત્યારે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે છે, હોલની સંખ્યા ઘનતા ઘટે છે? નહીં, બંને સાથે વધતી હોય. હોલની સંખ્યા ઘનતા વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઘટે નહીં. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રહે છે, સમાન રીએ નહીં, સમાન રીતે વધે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે, સમાન રીએ એવું ન કહી શકાય, કેમ કે પી પ્રકારનો અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય, પણ વધારો બેનો સમાન રીતે થતો હોય. એન પ્રકારનો અર્ધવાહક હોય તો એ ગરમ કરો તો બેનો વધારો એક સાથે થતો હોય, પણ બંનેની સંખ્યા સમાન રહે એવું ન કહી શકાય. બરાબર, વધારો સમાન રીતે થતો હોય છે. નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન જોઈએ. એક અર્ધવાહક પર આટલી મહત્તમ તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય છે. અર્ધવાહકની બેન્ડ ગેપ કેટલી? બેન્ડ ગેપ શોધવાની છે. બેન્ડ ગેપ એટલે EG શોધવાના છે. સિમ્પલ. EG = SC/λ કરવાનું છે. H તમને આપી દીધા છે 6.62 × 10⁻34. C આપી દીધા છે 3 × 10⁸, અને એને ભાગ્યા જે લેમડા આપી દીધો છે 1.724 × 10⁻6. આનું સાદુરૂપ આપશો એટલે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે છે, જે જર્મેનિયમની એનર્જી ગેપ છે. સિલિકોન માટેની 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. બરાબર, તો અહીંયા આપણે આ પેપરને પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો આગળના પેપર જોવાના બાકી હોય તો ચોક્કસ જોઈ લેજો અને નાની એવી કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આગળના પેપર અને આગળના પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણે ઝડપથી આપી શકીએ. થેન્ક યુ.